મોઢેરા સૂર્ય મંદિર ઉત્તરાર્ધ મહોત્સવ 2026નો ભવ્ય પ્રારંભ. શાસ્ત્રીય નૃત્યની મનમોહક રજૂઆતોથી પ્રેક્ષકો મંત્રમુગ્ધ. વિશ્વવિખ્યાત ઐતિહાસિક મોઢેરા સૂર્ય મંદિરના પવિત્ર પ્રાંગણમાં આજે ઘુંઘરૂના નાદ, તાલ અને નર્તનથી અદ્ભુત નયનરમ્ય દ્રશ્ય સર્જાયું હતું. ઉત્તરાયણ પર્વ બાદ દર વર્ષે યોજાતો 2 દિવસીય શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ ઉત્તરાર્ધ મહોત્સવ 2026નો શાનદાર પ્રારંભ ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા મહેસાણા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવ ભારતીય કલા અને સંસ્કૃતિને વિશ્વ ફલક પર પ્રદર્શિત કરતો એક મહત્વપૂર્ણ મંચ બની રહ્યો છે. કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપતું અનોખું મંચ. ઉદ્ઘાટન પ્રસંગે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે મોઢેરાના પવિત્ર સાનિધ્યમાં યોજાતો ઉત્તરાર્ધ મહોત્સવ ભારતીય કલા અને સંસ્કૃતિને ઉજાગર કરતું અદ્ભુત પ્લેટફોર્મ છે. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ તાનારીરી મહોત્સવ તથા ઉત્તરાર્ધ મહોત્સવ જેવા કાર્યક્રમો દ્વારા કલા સાધકોને યોગ્ય પ્રોત્સાહન અને ઓળખ મળી રહી છે. આ પ્રસંગે તમામ કલાકારોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સૂર્ય ઉર્જા માટે મોઢેરાનું વિશેષ મહત્વ. મંત્રીએ જણાવ્યું હતું કે મોઢેરા આજે દેશનું પ્રથમ સોલાર ગામ બની ગૌરવપૂર્ણ ઓળખ ધરાવે છે. અહીં દિવસ દરમિયાન સૂર્ય ઉર્જાનો સંગ્રહ કરીને રાત્રે ગામ ઝળહળતું રહે છે. ભારત સ્વચ્છ ઉર્જા તરફ આગળ વધી રહ્યું છે તે દિશામાં મોઢેરા એક પ્રેરણાદાયક ઉદાહરણ છે. આ ઉપરાંત ઉર્જા મંત્રીએ સખી મંડળો દ્વારા તૈયાર કરાયેલા વિવિધ સ્ટોલોની મુલાકાત પણ લીધી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 1992થી મોઢેરા સૂર્ય મંદિરે આ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવનું નિયમિત આયોજન કરવામાં આવે છે. શાસ્ત્રીય નૃત્યની મનોહર રજૂઆતો. ઉત્સવના પ્રથમ દિવસે દેશના ખ્યાતનામ કલાકારોએ વિવિધ શાસ્ત્રીય નૃત્ય શૈલીઓની અદ્ભુત રજૂઆત કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. જેમાં રમિન્દર ખુરાના ઓડિસી, મીનાક્ષી શ્રીયન ભારતનાટ્યમ, માયા કુલશ્રેષ્ઠા કથક, પેરી કૃષ્ણ હર્ષિતા ભારતનાટ્યમ, ડૉક્ટર શ્રુતિ બંદોપાધ્યાય મણિપુરી, બીના મહેતા કુચીપુડી, પ્રાચીન સૂર્ય મંદિરની ભવ્ય શિલ્પકલા અને સુંદર પ્રકાશ વ્યવસ્થાની વચ્ચે રજૂ થયેલા આ શાસ્ત્રીય નૃત્ય કલા ઉત્તરાર્ધ મહોત્સવ 2026ને યાદગાર બનાવી દીધો હતો. રિપોર્ટર જય કિશન પટેલ. પછી રાધાજી, પછી રૂકમિણી જે પટરાણી છે, સત્યભામા, દ્રૌપદી સખા અને મીરાના સ્વરૂપે અમે ભક્તિનું પ્રદર્શન કર્યું અને એનો ખૂબ જ આનંદ છે કે આવી પવિત્ર જગ્યાએ અમે કૃષ્ણમયી રજૂ કરી શક્યા. મોઢેરા, ખજુરાહો ને કોનાર એટલે સૂર્યનું પહેલું કિરણ ત્યાં પડે છે અને આપણા માટે તો એ જીવતા દેવ છે. એટલે એટલું બધું એક્સાઇટમેન્ટ હતું કે મોઢેરા તો ગમે તે થાય પરફોર્મ કરવું જ છે. અને ઈશ્વરની કૃપા, ગુરુજનોના આશીર્વાદ, ફેમિલી, ફ્રેન્ડ્સ, માતા પિતા અને હા, શિષ્યોના પણ, કારણ કે બધાના કર્મ જોડાય તો જ સારું કર્મ થાય ને. એવી રીતે આજે અમે કૃષ્ણમયી અહીંયા પરફોર્મ કરવાના છે અને બહુ જ એક્સાઇટેડ છે કારણ કે ગવર્મેન્ટ પણ આપણી એટલું સરસ લાઇટિંગ અને એટલી સરસ વ્યવસ્થા કરે છે કે આપણને એમ થાય કે હું ગુજરાતમાં આટલું સરસ એમ. એટલે અમે આજે બહુ જ એક્સાઇટેડ છે કૃષ્ણમયી પરફોર્મ કરવા. થેન્ક યુ વેરી મચ. Namaskaram. I'm Dr. Guru Meenakshi Shriyan from Arunodaya Kalaniketan and a Bharatanatyam dancer, and this is my team which has come all the way from Mumbai. हमें बहुत ही आनंदमय पूर्वक हम ये कहना चाहते हैं कि we are very thrilled to perform at this prestigious stage. और वो भी हम we are going to perform as Surya Murthy with the divine blessings of God Surya. And in this beautiful platform which we have got, and we would like to thank the organizer of Modhera Dance Festival to give us this privilege to perform at this auspicious stage. बहुत ही आनंद हो रहा है इस स्टेज पे प्रवेश करने का और हम बहुत ही खुश हैं कि हमें ये मौका मिला है कि हमारा आनंदमय और वेरी जॉयस हम लोग है, एक्साइटेड है टू शो आवर मेस्मराइजिंग डांस परफॉर्मेंस और सूर्य भगवान का नमस्कार लेते हुए सूर्य जय नमः. नमस्कार, मैं रमिंदर खुराना हूँ, ओडिसी नृत्यांगना मुंबई से.
मुझे बहुत खुशी हो रही है यहाँ पर मोतेरा उत्सव में आके प्रस्तुति अपना नृत्य करने का। मैंने यहाँ 213 में परफॉर्म किया हुआ है। मोतेरा का ये जो सूर्य मंदिर है, जहाँ सूरज की किरणें समय को नापने करती हैं, वहीं पर मैं अपनी कार्यक्रम की प्रस्तुति शिव स्तुति से करूँगी, क्योंकि भगवान शिव स्वयं महाकाल है और समय से बंधे नहीं हैं। भूत, वर्तमान और भविष्य, ये तीनों उनके चरण में रहते हैं। और यहाँ जो वातावरण है, लोग इतनी दूर से आके इस उत्सव को देखते हैं। मैं चाहती हूँ कि टूरिज़्म के द्वारा, कल्चर के द्वारा गुजरात गवर्नमेंट इसे और पब्लिसाइज करे और इस सुंदर उत्सव का प्रोत्साहन सब हम कलाकारों के लिए भी आगे लेके हमें चले। धन्यवाद। यहाँ मोतेरा उत्सव में अपनी प्रस्तुति मैंने अभी दी है। मैं कहना चाहती हूँ कि मुझे अंदर से इतनी खुशी और शांति मिली है। मुझे लगा है कि मैं स्वयं भगवान के चरणों में अपनी प्रस्तुति कर रही हूँ। यहाँ का वातावरण ऐसे लगता है कि स्वयं हम भगवान के चरणों में अपने आप को अर्पित कर रहे हैं। और मैंने शिव स्तुति से अपना कार्यक्रम की शुरुआत की और जो श्रोता सब ऑडियंस भी थे, मेरे साथ श्रद्धा और भक्ति के साथ लीन हो गए थे। स्वयं हमें लगा कि हम स्वर्ग में भगवान के संपर्क अपने आप को अर्पित कर रहे हैं। धन्यवाद। मैं पेरी कृष्ण हर्षिता, मैं हैदराबाद से हूँ और यहाँ होकर मुझे बहुत खुशी लग रही है। मैं यहाँ पे शंकर श्रीगिरी जो स्वाति तिरुनाल जी का एक कंपोजिशन है और वृंदावनी वेणु जो एक अभंग है भानुदासा के, और यहाँ पर मुझे बहुत अच्छा लगा। जब मुझे अवकाश मिला तो मैं बहुत एक्साइटेड थी और जिन लोगों ने मुझे अपॉर्चुनिटी दी है यहाँ पर परफॉर्म करने के लिए, उन लोगों को और यहाँ के टेंपल के अथॉरिटीज़ को मैं हमेशा धन्यवाद कहना चाहती हूँ। और इन ऐसे कलाकारों को इंकरेज करना, प्रोत्साहन करना बहुत बड़ी बात है और हमारे जैसे कलाकारों को इंकरेजमेंट आना और कॉन्फिडेंस बढ़ाएगी। तो मैं बहुत खुश हूँ और बहुत एक्साइटेड हूँ। थैंक यू। यहाँ पे परफॉर्म करना एक बहुत बड़ी अवकाश है, मिली है मुझे। ये पहली बार कर रही हूँ मोतेरा सन टेम्पल के पास, और इस टेम्पल को ये मेरी ड्रीम थी यहाँ पे परफॉर्म करना, और आज मुझे ये ड्रीम सपना पूरा हो गया। और मैं बहुत खुश हूँ यहाँ पे नृत्य करना, और मैं गुजरात टूरिज़्म को और उनके गवर्नमेंट को मैं शुक्रिया कहना चाहती हूँ इस अवकाश मुझे देने के लिए। शुक्रिया। મોઢેરા સૂર્ય મંદિરના સાનિધ્યમાં કલા માટેનું ખૂબ મોટું પ્લેટફોર્મ સંગીત અને નૃત્યના તાલમેલ સાથે ભારતની વિરાસત સમા દરેક રાજ્યની પોતાની અલગ અલગ નૃત્ય શૈલીને પ્રસ્તુત કરવા માટેનું પ્લેટફોર્મ એટલે કે ઉત્તરાર્ધ મહોત્સવ વડનગરમાં તાનારીરી અને મોઢેરામાં ઉત્તરાર્ધ મહોત્સવ એ આવતા સમયમાં આપણી જે વિરાસત છે એને આગળ લઈ જવા માટેનું એક ખૂબ મોટું પ્લેટફોર્મ છે। એની સાથે સાથે કલાકારોને પ્રોત્સાહન, પોષણ અને એ લોકોને એક સારી રીતે પોતાની કલા અને સાધનાને આગળ લઈ જવા માટે નો જે રાજ્ય સરકાર દ્વારા પ્રયત્ન આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ચાલુ કર્યા, આજે પણ એ જ સાધના અને પરંપરા હજુ પણ ચાલુ છે। સૂર્ય એ ઉર્જા છે અને ઉર્જા થકી આજે મોઢેરા સૂર્ય વિલેજ બની ચૂકી, સોલર વિલેજ બની ચૂકી। અને આ સોલર વિલેજમાં કેવળ દિવસે જ નહીં પરંતુ વીજ સ્ટોરેજ કરી અને રાત્રે પણ મોઢેરાને ઝળહળતું રાખી રહ્યા છે।
અને આ રાજા ભીમદેવ 11મી સદીમાં જે સૂર્ય મંદિરનું નિર્માણ કર્યું એ સૂર્ય શક્તિને બિરદાવવા માટેનો એક અહમ પ્રયત્ન અને સાથે સાથે સૂર્ય ઉર્જા અને શક્તિ આપણો દેશ માનતો આવ્યો છે એનું એક પ્રતિબિંબ છે.